સમાજનો જે પ્રશ્ન છે તો હું એમાંય આપને કહેવા માગું છું કે આપણે સૌએ ઇતિહાસ વાંચ્યો હશે, એમાં ક્ષત્રિયાણીઓએ જોહર પણ કર્યા છે. મા પદ્મિની હજારો રાજકુમારણીઓ સાથે એ અગ્નિમાં કૂદી પડી હતી. આપણે ખાલી એક હાથ કે આંગળીને તાપમાં જરાક અડાડજો તો ખરા, તો એ શેના માટે? એટલે એ વસ્તુની કોઈ વાત જ છે નહીં, એ ભૂલ જ છે. આખો રાજપૂતોનો જે ઇતિહાસ તમે જોશો તો આપને સૌને ખ્યાલ આવશે કે અમારા કચ્છમાં બેઠેલ વેણેશ્વર મહાદેવ, આપણે વત્સરાજ સોલંકી હોય, સોમનાથની સખાથે રણસિંહજી ડોડિયા, વંથલીના મહારાજા જે ડોડિયા પરિવાર હતો એ, અમારો હરિસિંહ પરમાર જે કિંજરવા મુકામે, ઘોડાદ સુરાપુરા ધામ, પશ્ચિમ સુરાપુરા ધામ, આવો જે પાડિયાઓ અમારે છે ભૂચર મોરી, એ બેનું દીકરીઓના આત્મસન્માન, સ્વાભિમાન અને કોઈ પણ ધર્મની કોઈ પણ દીકરીઓ માટે એમણે પોતાના માથા કપાવ્યા છે. ક્ષત્રિયો આ મિટિંગમાં કે એમાં કોઈ વ્યક્તિ દેખાતું નથી, તો આ બીજી ટીમ ઊભી થઈ રહી છે ક્ષત્રિયોની. અમારી ટીમ જ નથી, આ એક સમાજ જ છે, આ કોઈ ટીમ નથી. નહીં, બીજી ભાજપ ટીમ ઊભી કરી રહ્યું હોય એવું? ના, ભાજપની નથી, આમાં કોઈ ભાજપના આગેવાન. કારણ કે એક બાજુ આંદોલનની સંકલન સમિતિ છે, બીજી બાજુ તમે લોકો છો કે જે ભાજપને ટેકો આપો છો. તમે પાછળ આવી તમે ક્ષત્રિય સમાજ સાથે સંકલન સમિતિ સાથે છો કે પછી આ બેઠકમાં શા માટે આવ્યા છો? બેઠકમાં બસ ભાજપના આગેવાન સાથે સમર્થન આપવા જાય. સમિતિમાં તમારો સપોર્ટ હતો કે નહીં જે તે સમયે? અમારો સપોર્ટ તો જે મુદ્દામાં રૂપાલાજીએ માફી માંગી લીધી છે, ક્ષત્રિય તરીકે માફી આપવી પડે, માફી આપી હવે દીધી. સંકલન સમિતિમાં તમે નથી કોઈ? અમે તો નથી જ તે કોઈ, અત્યારે અમે હતા જ નહીં. વાત એવી પણ સામે આવી છે કે તમે પહેલેથી ભાજપના જે આગેવાન બની ગયો છે, અમે ભાજપના આગેવાન જ નથી, અમે રાજપૂત ક્ષત્રિય તરીકે આવ્યા. રાજેન્દ્રસિંહ મારું નામ, ધાંગધ્રા તાલુકામાંથી બોલું, ખાંભડા ગામમાં. કેટલા લોકો આવ્યા છો? અમે 400 થી 500 લોકો સુરેન્દ્રનગરથી. અને શું એજન્ડા તમને જણાવવામાં આવે છે? શા માટે તમને બોલાવવામાં આવે? અમે તો એજન્ડા તો કે ભાજપ તરફી છીએ, અમે એના બેટા આવ્યા છીએ. તમને બોલાવવામાં આવ્યા છે કે તમે આવ્યા? ના, બોલાવવામાં આવ્યા છે અમને. કેટલા લોકોને બોલાવ્યા? અમે તો બધે આવ્યા છીએ, કેટલા પણ 400 થી 500 અમે. અમુક લોકોને ખબર જ નથી કે શેના માટે આવ્યા છે, એ સાથે ભીડ ભેગી કરીને જાણે. ના, એવું કાંઈ છે નહીં. અચ્છા, જેમણે હવે ઇન્ટરવ્યુમાં તમે કહ્યું. આવ્યા છો, તમે શું કરશો? મીટિંગમાં, બેઠકમાં આવ્યા છો, તમને કઈ કેમેરો વાત અભી કરવાની પાછળ લે. છે? શું કરવાનું છે? કોની સાથે બેઠક કરવાના છે? બેઠક તો અમે આવ્યા છીએ, એની વાત કરશું. તો કોની સાથે? સમાજના આગેવાનો છે. તમને કોઈ જાણ કરેલી છે? જાણ કરેલી તો કમલમમાં નથી. કોની સાથે બેઠક થશે એની કોઈ જાણ ના, કરેલી? એ જાણ. સંકલન સમિતિ તમારી સાથે છે કે નહીં? સંકલન સમિતિ જે અત્યારે બેસે છે રાજકીય ખાતે, એની સાથે કોઈ વાતચીત થઈ કે નહીં? એની સાથે કોઈ વાતચીત નથી. તમે અહીંયા આગળ એ સંકલન સમિતિમાં આપ છો કે નહીં? આપણો આ સમાજ છે કે નહીં? ક્ષત્રિય સમાજની બીજી ટીમ ઊભી કરવામાં આવી રહી છે એવું? અચ્છા, આજે તમે આવ્યા છો, કેટલા લોકો આવ્યા છો, ક્યાંથી આવ્યા છો, શું મુદ્દાઓ છે અને કયા મુદ્દાઓની ચર્ચા કરવાના છે? વચ્ચે જોઈને. 20 જણા આવ્યા છીએ. ટોટલ સુરેન્દ્રનગરમાંથી 500 જણા અમે. એક મિનિટ એમને બોલી લો. પહેલા તો એમનો મુદ્દો પતાવી દઈએ, પછી તમારો તમે મુદ્દો કેટલા પતાવી લોકો આવ્યા છો, ક્યાંથી આવ્યા છો અને શું આપને જણાવવામાં આવ્યું છે, શેની મિટિંગ છે? અમે ધાંગધ્રા તાલુકામાંથી આવ્યા છીએ. અમે ભાજપ તરફી અમે કહેવા આવ્યા ક્ષત્રિયમાં કે અત્યારે વિખવાટ હાલે એમાં અમે ભાજપમાં છીએ. તમે શું ભાજપમાં જવાબદારી સંભાળો? અમે ભાજપના વર્ષોથી 30-40 વર્ષથી અમારી પેઢીઓ છે, તો અમે તો આજે આવ્યા છો તો તમને શું મુદ્દાઓ, તમે શું મુદ્દા કહેવાના શું છો? આપ્યા? મુદ્દા તો અમારા મોટા વડીલ છે એ બધા વાતો કરશે. અમે તો રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું છે રાજા રજવાડાઓ જમીન ખસાવી દેતા, કેવી રીતે જુઓ છો? એ તો મોટા કે છે. અમારે તો બધું રાજકોટમાં પણ આપણું ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે, તો તેને લઈને ત્યારે તમે સમાધાન કરશો, સમાજથી આગળ છો તમે, એવું છે? ના, સમાજ આગળ સમાધાન થઈ જશે. એવું બહુ લાંબુ નથી. એટલે બેઠક થઈ ગઈ છે ખરી ભાજપ જોડે તમારે સમાધાન કરવાની? વ્યક્તિઓ છે જે મિટિંગમાં આવ્યા જેમને કોઈ એજન્ડા કે કશી વાતની ખબર જ નથી, આ બાબતને તમે કેવી રીતે જુઓ?
એમાં બધાને કોઈ એવું નથી, અમુક પોતાનું રાજકારણ માટે આ બધું કરે છે. નહીં, અહીંયા જે મીટિંગ માટે કમલમમાં આવતા એમાં કેટલાય વ્યક્તિઓને ખબર જ નથી કે મીટિંગ છે. મીટિંગ તો અમને ખબર છે ને, ભાજપ તરફથી ટેકો દેવો હોય છે. બીજા લોકોને જાણ નથી કરી કે શેની મીટિંગ છે, એમને જ બધા આગળ છે. અમને ખ્યાલ છે, બધાને જાણ જ છે, બધાને ખ્યાલ છે કે ભાજપને અમે ટેકો અચ્છા, તમે હમણાં એક શબ્દ બોલ્યા કે રાજકારણ માટે કરી રહ્યા છે. કોણ રાજકારણ માટે એ શું તો કરી કરતા રહ્યા હોય મોટા રાજકારણ માટે. છે? ક્ષત્રિય સમાજના લોકો જ રાજકારણ રમી રહ્યા એ તો છે. જેને હને આમાં રાજકારણ રમવાનું હોય કહેતા હોય, અમારે હને રાજકારણ રમવાનું હોય વર્ષોથી ભાજપના અમને બધું દીધું છે ભાજપે, નર્મદાના પાણી 24 કલાક અને વીજળી. તો તમે હમણાં એવું કીધું કે સમાધાન થઈ જશે, શું ગોઠવણ થઈ ગઈ છે ખરી કોઈ? તો થઈ જાય છે, મોટા આ બધું કરશે. અમે નાના તો ન કહીએ, મોટા વડીલો છે તો સમાધાન થઈ જશે. રિઝલ્ટની પરવા કરતા નહીં. અમે ક્યાં આપણે અહીંયા ગુજરાતમાં એક MP હતો આપણો ભાજપ કોંગ્રેસ, આમાં એકે ચૂંટાયેલો કે એકે ટિકિટ આપી હોય, એકે ધારાસભ્યને મિનિસ્ટર નથી બનાવ્યા. 67-33 છે એવા મિનિસ્ટર છે. પ્યોર રાજપૂત કોઈ અત્યારે કેબિનેટમાં નથી, એ હું કહેવા માંગુ છું. એટલે 67-33 કોટનમાં કાપડ આવે ને, 67% કોટન ને 33% ટેરી કોટન. એટલે આ 67-33 છે, અત્યારે કોઈ નથી. એટલે આપણે કંઈ ગુમાવવાનું નથી. આપણે એક જ વસ્તુ છે, ફાઇટ ટુ ફિનિશ. આ તો રાજકોટનો પ્રશ્ન નથી, આખા સમગ્ર ગુજરાતનો અને સમગ્ર ભારતનો આ પ્રશ્ન છે. કે જે રીતે ભગવાન કૃષ્ણએ દુર્યોધન પાસે 5 ગામ માગ્યા ન આપ્યા, એ રીતે આપણે પણ આ એક રૂપાલાને દૂર કરવાની વાત કરીએ છીએ. ન માને તો યુદ્ધ એ જ કલ્યાણ, એ તૈયારી સાથે આપણે આગળ વધશું. જય માતાજી. પ્યોર રાજપૂત કોઈ અત્યારે કેબિનેટમાં નથી, એ હું કહેવા માંગુ છું. એટલે 67-33 કોટનમાં કાપડ આવે ને, 67% કોટન ને 33% ટેરી કોટન. એટલે આ 67-33 છે, અત્યારે કોઈ નથી. એટલે આપણે કાંઈ ગુમાવવાનું નથી. આપણે એક જ વસ્તુ છે, ફાઇટ ટુ ફિનિશ. યુદ્ધ કરવાનું છે. નબળી વાત તો કરો. એક મહેરબાની કરીને આ વોટ્સએપ ઉપર ગણાય આપણે શું કરી લઈ. આ તો રાજકોટનો પ્રશ્ન નથી, આખા સમગ્ર ગુજરાતનો અને સમગ્ર ભારતનો આ પ્રશ્ન છે. અને એટલી ખુમારી તમારા નામ હોય તો મરી જાઓ.